હલો મિત્રો, ચમચાના માઇક સાથે હું આવી ગયો છું ફરીવાર તમને એન્ટરટેન કરવા માટે. આ ચેનલ કોની છે મને નથી ખબર, કાં તો મારી ચેનલમાં જશે ને કાં નિધિની ચેનલમાં જશે. જો નિધિ આ વિડીયોને હાઇજેક કરી લેશે તો, જો કે એને વિડીયો ઉતારવામાં આળસ થતી હોય, પણ જ્યારે વિડીયો એડિટ કરવાનો હોય ત્યારે એડિટ કરીને પોતાની ચેનલમાં મૂકી દે, જેવી રીતના આપણે મનાલીવાળા વ્લોગમાં થયું હતું એવી રીતે. તો અમારી ફેમિલીમાં એક નવું મેમ્બર આવ્યું છે. મેમ્બર એટલે એક કેમેરો લીધો છે આપણે, તો એના અનબોક્સિંગના પ્રસંગે આપ સૌને આ વિડીયો જોવા માટે નમ્ર વિનંતી. શું છે એ આગળ આપણે વાત કરીએ વિડીયોમાં. ચલો, અમે શું કહેવાય કે આ નિધિ ઘરની લક્ષ્મી કહેવાય ને, એટલે એના હાથે એવું કરાય ને એમ. અમે આ DJIનો ઓસ્મો 360 કેમેરો લીધો છે, તો આપણે એનો અનબોક્સિંગ કરશું. આ આખો 360 વ્યૂ કવર કરે છે. આ બહુ હેલ્પફુલ થાય છે કે તમે વ્લોગિંગ કરતા હોય કે અધરવાઇઝ તમારે કોઈ ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં 360 ફોટોઝ પાડવા હોય તો એ બધામાં હેલ્પફુલ છે. તમારે કોઈ વ્લોગ ટ્રાવેલિંગ વ્લોગ શૂટ કરવો હોય તો એના માટે પણ બહુ હેલ્પફુલ છે. તો આપણે આ જોઈએ, બહુ કોમ્પેક્ટ સાઇઝમાં આવે છે આવડા કેમેરો, જે તમે કેરી કરવો ખૂબ જ ઇઝી થઈ જાય, જે તમે તમારા ખિસ્સામાં લઈને ફરી શકો એટલો આવે છે, એટલે કોઈ ટેન્શન નથી છે ને, એટલો કોમ્પેક્ટ. ઓછાડતી નહીં. શેના માટે લીધો છે તમે આ કેમેરો? આ મેં જનરલી અમારા બિઝનેસમાં આપણે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ માટે, જે આપણે બિઝનેસ કોઈ પણ બિઝનેસને તે આમાં એડ કરવું હોય ને ગૂગલ સ્ટ્રીટ વ્યૂમાં 360 ફોટોઝને, એના માટે સ્પેશિયલી આપણે કરી આપશું. ગમે તે બિઝનેસ હોય, કેમ કે બધા જ બિઝનેસ અત્યારે ગૂગલ માય બિઝનેસમાં હોય જ છે અને કરવા જ પડે તો જ એમનો બિઝનેસ ચાલે, એટલે એનું એડ્રેસ બતાવવું પડે. એટલે એમાં 360 વ્યૂ જેમને જોવો હોય એ આરામથી જોઈ શકશે. એના ફાયદા શું? એનાથી તમારી ગૂગલની પ્રોફાઇલની રીચ વધે છે, તો અને જે સામેવાળો કસ્ટમર અથવા ક્લાયન્ટ તમારે આખા વ્યૂને જોઈને એમને એક ટ્રસ્ટ બેસે અને ઇઝીલી કન્વિન્સ થઈ જાય અને તમારે ત્યાં આવી જાય, એમ કે જે તે પ્રોડક્ટ બેઝ હોય અથવા સર્વિસ બેઝ હોય, ગમે તે રીતે. એને એકચ્યુઅલ લોકેશન વિશે વધારે આઈડિયા આવે ને? એકચ્યુઅલ લોકેશન વિશે વધારે આઈડિયા. તો તમારે આ કેમેરો ખોલીને પાછો પેક કરી દેવાનો છે? ના, આપણે એને થોડુંક જોશું, કેમ કે મને આમાં જે આઈડિયા નથી કે એ ટાઈપનું સેટિંગ હોય છે. અને આની સાથે આપણે લીધું છે આપણે આની સાથે કોમ્બો લીધો છે, એટલે એસેસરીઝમાં આપણે સ્ટિક પણ મળેલી છે આની સાથે. તો આપણે સ્ટિકને અનબોક્સિંગ કરશું. તો આ શું છે? 1 by 1. હા, આ આપણી છે કેસ છે, બેટરીઝ. આમાં જે 3 બેટરી એડ થાય ને એની માટેની કેસ છે આ. આમાં 3 બેટરી એક આમાં એડ કરેલી છે ને આ 2 બેટરી છે, બરાબર? 3 બેટરીનો એક્સ્ટ્રા બેટરી એમ. આ અત્યારે બહાર જ રાખું છું. આડો મૂકી દો એમ ન થાય. ઓકે, વાંધો નહીં. અને આ આપણી પાસે છે કવર છે, આઈ થિંક આનું. હા, યસ, આપણું આનું કવર છે આ કેમેરાનું. મસ્ત છે, નાઇસ, બહુ કોમ્પેક્ટ અને મસ્ત ક્વોલિટીમાં છે. આની સાથે આપણે એક કેબલ પણ મળ્યું છે અને આને સાફ કરવા માટેનું એક આપણને આ વાઇપર પણ મળ્યું છે. તો એ આપણે રાખી દઈએ પછી 1 by 1. અને નેક્સ્ટ આપણને હજી આની સ્ટિક, આઈ થિંક સ્ટિકનો કોમ્બો હતો. હા, ઓકે, આ સ્ટિક, બરાબર. બધું અમે રખડાવીએ છીએ કારણ કે હજી એસ્થેટિક સેટઅપ નથી અમારું. આ છે આપણું, ટૂંક સમયમાં કરશું. આ સ્ટિક અવળી જ થશે? નીકળે? કેમ નીકળશે? જોર લગા કે આઈસા ત્યાંથી ન નીકળે. अच्छा, समझ गई छो. वाह, देखिए हमारी स्टिक है इस कैमरे की. तो ये अब्बा जब्बा डब्बा what why are you speaking English? 3 પાઈ વાળું જે આવે ને સ્ટેન્ડ, એ આપણે લેશું. એ આમાં આવતું નથી, ખબર નહીં કેમ લોકો આ 360 કેમેરા સાથે નહીં આપતા, કેમ આઈડિયા નથી આમાં યુઝ માટે. એ પણ જરૂરી છે, કેમ કે આ એકદમ સ્ટિક ના રહી શકે. ક્યાંય આપણે 360 ફોટોગ્રાફ લેવો હોય અને આપણે તો એમાં દેખાવાના ન હોય, ઓનલી આપણે જે લોકેશનનો લેવો હોય તો એના માટે આપણે સ્ટેન્ડ કરવા માટે જરૂર છે ઓલી 3 પાઈ નીચે રાખવું સપોર્ટ માટે, ટ્રાયપોડ. તો એ ખૂબ જરૂર છે, પણ
આ કેમેરાવાળાને બનાવીને આપવું પડે. એક મારું સજેશન છે. ઓકે, પછી બસ પછી તો આ મને તો ખબર નહીં આ શું છે, બટ આવ્યું છે આ માઇકનું હશે. આઈ થિંક આ માઇક અટેચ કરવાનું કંઈ હશે. પકડો. ઓકે, अब मेरी बारी में तो इसमें होता क्या है, આ એક છે ને પેલું મેગ્નેટ વાળું છે. અહીંયા કેમેરો લાગે, આ આના ઉપર લાગે. અચ્છા ઓકે, અચ્છા મેગ્નેટ ટાઈપ. હા, આ રીતે આ ફિટ થઈ ગયું. હમ કારણ કે તમે લોગિન કરતા હોય તો આમ નામ તો કેમેરો ના રહે, કેમેરો આમ આમ ફરે ને ટિલ્ટ થાય ને, અચ્છા ઓકે. તો એ લઈને પછી તમે આમાં સીધો લગાડી દેશો. ઓકે, બહુ સ્ટ્રોંગ મેગ્નેટ આવે આનું, અથવા માંથી કંઈ નહીં થતું. ઊંધું ઊંધું એટલે છું બરાબર. આમ ટપ અવાજ આવે ને પછી કેમેરા મૂકવાનો, નકર એ સીધા હાઈડ દેવાનું છે. બરાબર. હવે પછી કેવું કે આ અહીંથી ઓલું કરવાનું હતું એટલે આ રીતના. અચ્છા, ચેક બેન્ડ કરવાનું. તો લોગિંગ આમ થાય ને, હમ તો જે લોકોને લોગિંગ કરવું હોય એ લોકો આવી રીતે લોગિંગ કરી શકે. ઓકે, બરાબર. તો આવું હતું. અચ્છા, આપણે DJI નો જ શું કામ લીધો, ઇન્સ્ટાનો કેમ ના લીધો? DJI નો મેઇન પર્પઝ એ જ છે કે આમાં માઇક કનેક્ટ થઈ જાય. અમારી પાસે DJI નું માઇક છે, તો એ આમાં ઇઝીલી જે વાયરલેસ માઇક હોય ને એ કન્વિન્સ થાય છે. મેઇન રીઝન આ જ છે. એના પછી ઘણા બધા આના છે પોઈન્ટ, એમ કે સારું છે એમ પરફોર્મન્સ એમ ઘણી રીતે, પણ મેજર છે ડિફરન્સ એ આ એનો. ટેકનિકલી એવું છે કે આની અંદર જે સેન્સર આવે 1 ઇંચનું સેન્સર આવે, બીજા જે કેમેરા આવે એમાં બહુ નાનું સેન્સર આવે. તો આનું સેન્સર 1 ઇંચનું એટલે મોટું સેન્સર આવે, એટલે આમાં જે ઇમેજ કેપ્ચર થાય એ મોટી થાય, લાર્જ સ્કેલમાં થાય, એટલે હાઈ ક્વોલિટી ઇમેજ આવે. જેટલું સેન્સર મોટું હોય ને એટલું લો લાઇટમાં વધારે સારું કામ કરે. તો આ નાઇટ વિડીયો આપણે આમાં તમારે લેવો હોય ને તોય સારા. અને હવે તો પછી નિધિ રેગ્યુલર બ્લોગિંગ કરવાનું કરો. તમારો સપોર્ટ અમને બહુ જોઈએ છે. સપોર્ટ માણસો ત્યારે કરે જ્યારે તમે કંઈક કામ કરો, લોકોને દેખાડો. બહાર જવાનું થતું ત્યારે રહીશ, કેમ કે રોજે રોજ તો શું મારે એક સેમ લાઈફ હોય છે, રૂટીન. એ હું એકવાર દેખાડીને બધા લોકો બોર થઈ જાય, પણ કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ ક્રિએટિવ વર્ક હશે ત્યારે હું ચોક્કસ તમારું દરરોજ શૂટિંગ માથે જાવ તમે ક્યાં BTS એ નથી લેતા. એના કારણે કે એના માટે અમારી પાસે ડિવાઇસની થોડીક કમી હતી, કેમ કે અમારી પાસે એટલા બધા સારા ફોન નહોતા, કેમેરાઝ ને ચાલુ બધું કરી સારું દો. હતું. એકવાર મેં ચાલુ કર્યો, એકવાર તમે કરી દો. અહીંયાથી થાય ને? અહીંયાથી થાય. ઓકે, થઈ ગયું. હા, તો અમારું અનબોક્સિંગ થઈ ગયું છે. હવે પછી તમને ગ્રીન લાઈટ તમને દેખાતી જશે. હમ તો મિત્રો આપણે આ કેમેરો અને આ માઇક બે કનેક્ટ કર્યા છે, અને આ માઇકને કેમેરા સાથે કનેક્ટ કર્યું. સમજાણું? તું સમજાય નહીં ના? કોઈ બાત નહીં. હવે હું નિધિને કહીશ કે રોલ કરશે ત્યારે રોલ કરશે. નિધિ રોલ કરે એટલે તમને હવે આ કેમેરાનું રિઝલ્ટ દેખાશે. જુઓ આવું આવે છે. નિધિ કેવું લાગે તને? આમાં જો કંઈક આવે? સ્વાઇપ કરવાનું. ના, એ એમ કે સ્ક્રીન બંધ કરવા માટે નથી કરવી ભાઈ. તો જુઓ આવું છે. ખબર નહીં ફોકસ આવે કે નથી આવતું, મને ડાઉટ લાગે. આવે તો હે એટલે બધું જોતું મોડું. તો બસ મિત્રો, જો આવું હતું અમારું અનબોક્સિંગ વિડીયોનું. અને તમે એવું ઈચ્છતા હો કે નિધિ કોન્ટેન્ટ બનાવે, કે હું કોન્ટેન્ટ બનાવું, કે હું વિડીયો નાખું, કે બ્લોગ નાખું, આમ તો મને મન થાય, પણ મન છે ને ક્યારેક ક્યારેક આળસ આવી જાય. સેમ ગોઝ વિથ નિધિ. પણ હવે મારું કેવું છે કે હું લિટરલી 12 વાગ્યા સુધી બિઝી હોઉં એકચ્યુઅલીમાં. તો એટલા માટે એવું એમ ના હોય ટાઈમ ઘણીવાર. પણ હવે મેં વિચાર્યું છે, એટલા માટે જ આ કેમેરો લીધો કે આના બે પર્પઝ છે. એક તો અમે જે ગૂગલ સ્ટ્રીટ વ્યૂની અંદર વ્યૂ ઇન્ટિગ્રેટ કરીએ છીએ એના માટે આ કેમેરો, અને બીજા નંબરમાં કે આપણે વ્લોગિંગ કરી શકીએ એટલા માટે. તો વ્લોગિંગ માટે આ એટલો જ હેન્ડી કેમેરો છે. અમુક એ વસ્તુઓ લાવવાની છે, જેમ કે આ લેન્સ છે એની આગળનું ગાર્ડ લઈ આવવાનું છે. આ લેન્સની આગળ એક ગાર્ડ આવે, કારણ કે જો કેમેરો પડે તો લેન્સ તૂટી જાય. તો લેન્સ જ ખાલી 15,000નો એક સાઈડનો થાય એવું મને ઓલા ભાઈએ કીધું.
હું કહું તો પછી મારે શું કરવાનું, ખાલી લેન્સ બદલાવાનો કે નવો કેમેરો લેવાનો એવું એમ. તો એક એ છે, લેન્સનું ગાર્ડ આવશે, પછી એક આની ઉપર એક કેજ આવે એ લેવાનું છે, એટલે 2-3 એસેસરીઝ લેવાની છે. પછી આ નીચેના ટ્રાયપોડ એક લેવાનો છે જેથી કરીને કેમેરો ઊભો રહી શકે, અને આ સ્ટિક નવી લેવાની છે કે જે થોડી હેવીવાળી હોય. ત્યાં લાઈક ટેમ્પરરી તો હું અત્યારે જે મેઇન કેમેરાનું ટ્રાયપોડ છે ને એમાં યુઝ કરીશ. તો આવી આવી વસ્તુઓ છે, આ થોડું બધું આવશે એટલે પછી કરશું. શું કેવું નથી તારું? બરોબર છે, પરફેક્ટ છે. આપણે બહુ સારું આપણે આ લઈ લીધું છે, ઇન્વેસ્ટમેન્ટ બહુ સારું સરસ કર્યું છે. આપણે એમ કે ને એક ઘાએ બે નિશાન એવું કામ કરી લીધું છે. અત્યારે જસ્ટ અનબોક્સિંગ કર્યું અને હવે વરસાદની અમે રિસ્ક લઈને અમારો કેમેરો લઈને બહાર નીકળી ગયા છે. રિસ્ક લઈને કેમેરો લઈને બધું ખબર નહીં સિંગલ માઇકમાં કેટલોક અવાજ આવતો હશે નિધિનો. નિધિ આ પકડ તો ખરી, તો હું બાઇક કેમ કાઢીશ? અમારો પહેલો બ્લોગ 360 કેમેરા તમે જોઈ શકો. બાકી મજા આવે, કોઈની જરૂર નહીં બા. 360 કેમેરામાં કોઈની જરૂર ન પડે. સ્ટાઇલ સ્ટાઇલ વરસાદના છાંટા આવે હો. તને ખબર આમાં બે બાજુનો આવતો હશે, 360 ચાલુ હોય અત્યારે. આપણે આમ જવાનું ને. પણ માઇક મેં એક જ લીધું હોય, તે નથી ચાલુ કર્યું ને. એ તારાવાળું માઇક કનેક્ટ કરી દેશું આપણે પછી. આ 8K માં રેકોર્ડિંગ થાય હો. એ પછી સ્ક્રીન બંધ થઈ જાય એમાં. શોર્ટ રેકોર્ડિંગ ચાલુ જ હોય. એને અટતો સ્ક્રીન અટતો થઈ જાય ચાલુ પાછું. થઈ ગયું ને જો. એ આમ થઈ ગયું. હાલે પકડ. ના ના ચાલ, તારે જે કરવું હોય કરે, વાંધો નહીં. આમાં નહીં હાલે. ઓલું આમ ઊંધું થઈ ગયું મારાથી. રેકોર્ડિંગ ચાલુ ને ચાલુ. મારે આમાં સામે લેવો હતો એટલા માટે. ઊભી રે. આખું બધું આવે. એ ગયા 60,000. ત્યાં સુધીમાં વ્લોગિંગની પ્રેક્ટિસ થઈ જાય ને, વ્લોગિંગ શીખીએ છીએ મિત્રો અમે. ખાલી આમાં સ્ક્રીન બંધ થઈ જાય ખોટું, એનો ટાઈમર બંધ કરવું જોઈએ. તો કેમ બાકી વ્લોગિંગ કેમ થાય? મજા આવે કે નહીં? હા, વરસાદ આવે. હાલો હા મિત્રો, વરસાદ આવી ગયો તો જો પલળી ગયા આખે આખા. તો હું તમને બહાર દેખાડું વરસાદ. આ દેખાય તમને? ઓલી બાજુની સ્ક્રીનમાં દેખાતું જઈશે આઈ હોપ. અને કેમેરો આપણો છે ને એકચ્યુઅલીમાં વોટરપ્રૂફ છે, એટલે હું કહું હરખાઈ જ કરી લઈએ જે કરવાનો છે ટેસ્ટ. બરાબર. અને આ થોડું સેલ્ફી બેલ્ફીનું કામકાજ બહુ મસ્ત છે. નિધિને થોડું એટીએમમાં કામ હતું તો એ અહીંયા આવી ગઈ. બસ હવે જુઓ તમે આખો વ્લોગ જોજો, તમને કેવું લાગે. બરાબર ને? બાકી કયો યાર આમાં શું રિઝલ્ટ કેવું દેખાય? કારણ કે મને નહીં ખબર પડતી આમાં. તો એડિટ કરીએ પછી ખબર પડે. થઈ જશે ને. સિસ્ટમ છે આપણી પાસે 2, એકના વિનાની. મેકમાં તો આરામથી થઈ જાય. અને લાઈફ અપડેટ એ છે કે અમે એક મેકબુક M5 લીધું છે લેપટોપ. એકચ્યુઅલી નિધિનું લેપટોપ ખરાબ થઈ ગયું હતું અને મારી સિસ્ટમમાં તે આમ 2 જણા કામ નહોતા કરી શકતા, કારણ કે મારે પછી કામ કરવાનું હોય. તો બસ મેં નિધિને ધરાર આમ લેવડાવ્યું કે નહીં તું મેકબુક લઈ જ લે એકવાર એમ. અને એનો ફાયદો એવો થયો કે અમે મેકબુક લીધું ને એના પછી એના 30-40 હજાર પ્રાઇસ વધી ગયા. તો યસ, એ અત્યારે 1,50,000નું મળે છે. આમ તો બેઝિક જ છે M5 મેકબુક એ. સિમ્પલ બેઝિક, પણ સ્ટીલ મોંઘું છે. અને હવે આવા મોટા મોટા વ્લોગ બનાવવાની ઈચ્છા થાય છે મને. હજી એક બાઇકનું માઉન્ટ આવી જશે ને પછી મજા આવશે મને વ્લોગ બનાવવાની. આમાં કેવું હજી માઉન્ટ નથી મારી પાસે બાઇકનું, એટલા માટે. આ જો અમારે વીરુ છે, વીરુ બેન છે ને ખાઈ છે અત્યારે. મમ્મી ને પપ્પા ને બધાને જો કેમેરો દેખાડવાનું ફોન કર્યો તો અમે. આવું દેખાય.
અમે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને પછી જુઓ તમે કેવું છે કે એવું છે. બસ મેં પાછો કેમેરો ટેસ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. અને હવે કેવું છે કે આમાં અત્યારે મેં સિંગલ લેન્સથી ચાલુ કર્યું છે. પહેલાં આપણે 360 કરતા હતા. તો તમને આ કેમેરો કેવો લાગ્યો, આ સાઉન્ડ ક્વોલિટી કેવી લાગે છે કે જો આમ તો થૂક ઉઠતું હોય એવું લાગતું હશે તમને. મોઢામાં સોપારી ખાઈને વાત કરતા હોય ને એવું. આવું બધું દૂર દૂર બહુ લાગે નહીં, એમ દૂર દૂર. ફૂલ એકદમ વાઇડ છે કેમેરો. આમાં પેલું ઝૂમ બૂમ ને એવું બધું ના થાય એટલા માટે. તો યસ મિત્રો, અહીંયા આપણે આજનો વ્લોગને પૂરો કરીએ છીએ. મળીએ છીએ આવતા વ્લોગમાં. મળશું, હરશું, ફરશું. જો આને કંઈક ખોઈ નાખ્યું છે હવે. અને હવે એ ગોતે છે કે ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું. હવે એને ફિટ કરતા તો નહીં આવડતું હોય, પણ ઇટ્સ ઓકે, ચલો વાંધો નહીં. તો મળીએ છીએ લોકો, બાય. ક્યાં બતાવો, જોયું જોયું જોયું, એવું આવડે છે. ચલો નિધિ આ ફિટ કરી દઈએ ને 500 રૂપિયા આપણે દેવા. જો મિત્રો, આ કલાક એક પછીથી હજી ટ્રાય ચાલુ જ છે. કલાક એક હજી નથી તમને ત્યાં સુધી સિસ્ટમ દેખાડ દો. હાલો થઈ ગયું ને. આ સિસ્ટમ આપણે વસાવી છે. અંદર જો લાઈટો બેઠી બધું જગમગારા મારી. બસ ખાલી આપણે થોડુંક ફર્નિચરની વ્યવસ્થા કરવાની છે. આ જો તમને દેખાડ દો આપણું કીબોર્ડ ના બધું. હમણાં વિડીયો બનાવ્યો હતો ને એનું છે બધું પડ્યું છે બધું. આપણી પાસે આવી કંઈક સિસ્ટમ છે મિત્રો. 32 જીબીની રેમ છે. આની અંદર રેમ છે ને એ ખાલી 45,000ની છે. બરાબર ને? આ જો થઈ ગયું તો આ મેકબુક થઈ ગયું. ના પડી જાય, બોલ નો પડે બોલ. ક્યાં કહે. હા 500 રૂપિયા જીતી ગયા તમે. 500 રૂપિયા. આ જો આપણું મેકબુક. હવે મેકબુક લઈ આવ્યો આપણું. આપણે મેં હમણાં જે આગલા વ્લોગમાં વાત કરી ને ખુલશે નહીં, હું ખોલી આમ ઓલી બાજુથી ખુલે એવું છે એટલા માટે. હા કેવું રાખું, કેવું રાખું. સિંગલ લેન્સમાં લોગિંગ કરજો. ડબલ લેન્સમાં પછી એડિટમાં નહીં મને આવડે. સિંગલ લેન્સ જ આવડે છે એડિટ કરતા. એવું કાંઈ ના હોય, એવું જ હોય. તો ફોકસ થતું હોય છે કે નહીં મને તો ડાઉટ લાગે હો ખરેખર. આને તો ખોલી લીધું. હવે ખોલી મેં ચેટ ખોલી સીધી WhatsApp. બીજું કાંઈ ના મળ્યું ખોલવા માટે. આ જો આ વિડીયો ચેક કરતો નથી. ભલે ઓલો પર્સ હોય તો કહી દે, વ્લોગ એન્ડ કરી દો. ચાલો તો મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. 360 કેમેરામાં વ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે આપણા. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો અને શેર કરજો, જેથી અમને નવા લોકો સુધી અમે પહોંચી શકીએ અને અમને સપોર્ટ કરે, જેથી કરીને તમે પણ આવા નવા નવા વિડીયો જુઓ અને અમારા નવી નવી લાઈફ વિશે જાણો કે અમે કઈ રીતના જીવીએ છીએ આગળ. તો મળીએ, બાય બાય.